આજના મહત્વના સમાચારો આપણે જોઈશું હેલિકોપ્ટરમાં સવાર થઈને ગુજરાતની 33 જિલ્લાની ખબરો। 31મી ઉજવણી અંગે ગૃહ વિભાગે જાહેરનામું બહાર પાડ્યું। કોવિડ ગાઈડલાઈનનો કડક અમલ કરવા આદેશ આપ્યો। ગોંડલ જામવાડી જીઆઈડીસી દીપાલી ઇન્ડસ્ટ્રીમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠતા 50 લાખનો મુદ્દા માલ સળગી ગયો। આજે રાજકોટ એમ્સનું પીએમ મોદીએ વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કર્યું। 201 એકરમાં ₹1195 કરોડના ખર્ચે થશે નિર્માણ। વડોદરાની એસએસજી હોસ્પિટલના 400 જેટલા કર્મચારીઓએ રેલી યોજી। કર્મચારીમાં પગાર મુદ્દે ભારે રોષ। વડોદરામાં પૂર્વ સાંસદ અને પીએસઆઈની ઝપાઝપી મુદ્દે ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। નવાપુરાના પીએસઆઈને સસ્પેન્ડ કરવાની માંગ થઈ। ઉનાના કોંગી ધારાસભ્ય પૂંજા વંશે ખેડૂતોના ખેતરોની મુલાકાત લીધી અને ખેડૂતો અને સરપંચો સાથે બેઠક યોજી। મુખ્યમંત્રી રૂપાણી ગીર સોમનાથમાં વિકાસ કામોના લોકાર્પણ માટે આવવાના હોવાથી તૈયારીઓનો ધમધમાટ ચાલુ કર્યો। સુરતમાં કતારગામ ઝોન ઓફિસમાં નળ કનેક્શન કાયદેસર કરવા લાઈન લાગતા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ। સુરતમાં ભારત કપાસ નિગમ દ્વારા સીસીઆઈ થકી કપાસ ખરીદીની માંગ માટે સીએમને પત્ર લખ્યો। જામનગર કાલાવડ એપીએમસી એક દિવસ બંધ રાખી દિલીપ નથવાણીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે। મહેસાણા રામોસના બ્રિજ પાસે ડુપ્લિકેટ હોમગાર્ડ ઝડપાયો। આ યુવક વાહનો ઉભા રાખી પૈસા ઉઘરાવતો હતો। બનાસકાંઠામાં ગબ્બર રોપવે વાર્ષિક સાર સંભાળ માટે 5 દિવસ બંધ રહેશે। 4 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી સુધી રોપવે બંધ। દિયોદરની ગૌશાળામાં મંજૂરી વગર કાર્યક્રમ યોજી 500 માણસની ભીડ કરાતા સંચાલકો સહિત 6 સામે ફરિયાદ નોંધાઈ। ખેડામાં નવા શરૂ થનાર રધવાનજ ટોલ બૂથ પર આસપાસના ગામોને ટોલ મુક્ત કરવાની માંગ સાથે વિરોધ કરાયો। છોટાઉદેપુર નગરપાલિકાના 4 અપક્ષ સભ્યો કોંગ્રેસમાં જોડાયા। સાંસદ નારાયણ રાઠવાએ 4 સભ્યોને ખેસ પહેરાવીને કોંગ્રેસમાં આવકાર્યા। સુરેન્દ્રનગરના ઝીંઝુવાડામાં પાકિસ્તાની રિંગ પહેરાવેલો દુર્લભ પક્ષી દેખાતા બર્ડ રિંગથી માઇગ્રેશન ડેટાની ચકાસણી થશે। અમરેલીમાં પોલીસકર્મી ધર્મેન્દ્રસિંહ જાડેજા સામે આવક કરતા 64,14,000ની સંપત્તિ વધુ હોવાનું સામે આવતા ગુનો દાખલ કરાયો। અમરેલીના સરદાર સર્કલ પાસે હવામાં ફાયરિંગ કરનારની એસઓજીએ ધરપકડ કરી। શખ્સ પાસેથી રિવોલ્વર અને 2 જીવતા કારતૂસ જપ્ત। ડાંગ જિલ્લાની સીએમની સંભવિત મુલાકાતને અનુલક્ષીને જિલ્લા વહીવટીતંત્રએ જરૂરી તૈયારીઓ આરંભી દીધી છે। પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાની પાણીની લાઇનમાં રિપેરિંગના કામકાજને કારણે 2 દિવસ બંધ રહેશે। વલસાડ ખાતે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા અગસ્તા કાંતિ રાજધાનીના એન્જિન પર વિરોધ પ્રદર્શન કરાયું। વલસાડમાં દમણની પાતલિયા ચેકપોસ્ટ પર પોલીસનું સઘન ચેકિંગ। અત્યાર સુધી 150 લોકો નશાની હાલતમાં ઝડપાયા। પંચમહાલના શહેરા પોલીસે 1,74,000ની કિંમતનો દારૂ પકડ્યો। પોલીસે દારૂ સાથે બંટી બબલી અને અન્ય ઇસમ સામે ગુનો નોંધ્યો। ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર। 2 અને 3 જાન્યુઆરી કમોસમી વરસાદની આગાહી। અમદાવાદમાં 1,44,00,000ની નકલી નોટ સાથે દિલ્હી અને રાજસ્થાનના 2 શખ્સની ધરપકડ કરી। આજે 31ને લઈને આણંદમાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું। વાસદ ટોલનાકા પાસે આવતા જતા તમામ વાહનોનું ચેકિંગ ચાલુ। મોરબીના ટંકારામાં મંદિરની દાનપેટી લઈને તસ્કરો ફરાર થયા। ઘટના થઈ સીસીટીવીમાં કેદ। મહારાષ્ટ્રમાંથી ઘુસાડાતા વિદેશી દારૂને રોકવા સોનગઢના જૂના આરટીઓ ચેકપોસ્ટ પર પોલીસનું વાહન ચેકિંગ। દાહોદમાં લીમખેડામાં એજન્સીનો માલ સામાન મૂકવા આવેલ શખ્સ વેપારીની રૂપિયા ભરેલી બેગ લઈને ફરાર થયો। પોલીસે તપાસ હાથ ધરી। ભુજના રાવલવાડી વિસ્તારમાં 3 મંદિરમાં તાળા તોડી તસ્કરોએ ભગવાનના ચાંદીના આભૂષણોની ચોરી કરી। કચ્છમાં ઠંડીનો ચમકારો। નલિયાનું આજે લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી નોંધાયું। વિશ્વનું પ્રથમ લક્ઝુરિયસ ક્રિપ્ટો ક્રૂઝ શિપ પેસિફિક ડોન અલંગમાં ભંગાવા માટે આવશે।
તળાજામાં સિંહણ બચ્ચાઓ સાથે જોવા મળતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો અને વન વિભાગને જાણ કરાઈ. વિસાવદરમાં સિંહણે બાળકને પાડી ખાધું હતું. તેમાંથી માનવભક્ષી સિંહણ અને 3 બચ્ચાનો DNA ટેસ્ટ માટેની કવાયત કરાઈ. બોટાદના ગઢડાના કાનૈયા ચોકમાં પેટ્રોલ ડીઝલના ટાંકામાં આગ લાગી. આગ લાગવાનું કારણ અકબંધ. સાબરકાંઠામાં હિંમતનગરની મામલતદાર કચેરીમાં 2 કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવતા હવે સેનિટાઇઝેશન હાથ ધરાશે. નવસારીના સ્વતંત્ર સેનાની દિનકર દેસાઈનું નિધન. 97 વર્ષની વયે દિનકર દેસાઈએ લીધા અંતિમ શ્વાસ. નર્મદામાં 31મી ઉજવણીના ભાગરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલી હોટલ અને ટેન્ટ સિટીમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો. માલપુરના જલારામ મંદિર પાસે ટ્રક ચાલક અને કાર ચાલક વચ્ચે મારામારીની ઘટનાથી ટ્રાફિક જામ થયો. ભરૂચમાં હિટ એન્ડ રનની ઘટનામાં અજાણ્યા વાહનની ટક્કરે 5 વર્ષની બાળકીનું મોત થતા પોલીસ તપાસ શરૂ. પાટણમાં યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. ઉપરાંત રસ્તામાં કોઈ દબાણ ન થયું હોવાનો ખુલાસો થયો છે. મહીસાગરની રાજ્યચિત્ર સ્પર્ધામાં સંતરામપુરની પાયલ પારગીનો રાજ્યચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમ આવતા તેનું સન્માન કરાયું. દ્વારકાના ભાણવડમાં ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરે 2100 દીવાની રોશની કરીને આરતી કરવામાં આવી.